સર જણાવો કે ખાસ કરીને આ સ્ટેશન છે એ ક્યાં બની શકે અને કેટલું મહત્વનું રહેવાનું છે ભારત માટે અને ગુજરાત માટે. એવું કે આપને ખ્યાલ જ હશે કે ભારતનું જે મુખ્ય સ્પેસ પોર્ટ જેને કહેવાય છે સ્પેસ પોર્ટ શ્રીહરિકોટા ખાતે જે આઇલેન્ડ છે આંધ્રપ્રદેશમાં એમાં કાર્યરત છે અને બહુ સક્સેસફુલી એ કામ કરી રહ્યું છે. અને સાથે સાથે હવે તામિલનાડુમાં કુરુશેખપટ્ટનમ ખાતે એક બીજું નાનું લોન્ચ સાઇટ પણ તૈયાર થઈ રહ્યું છે જેમાં SSLV રોકેટ લોન્ચ થશે અને જે પ્રાઇવેટ સેક્ટર દ્વારા આખું ઓપરેટ થશે. એવી જ રીતે હમણાં જ ગુજરાત સરકારે જે સ્પેસ પોલિસી જાહેર કરી છે એ મુજબ ગુજરાત સરકાર પણ ઘણા ઇન્સેન્ટિવ પ્રોત્સાહન આપવા માગે છે. આવું લોન્ચ સાઇટ કે લોન્ચ પેડ આપણી ગુજરાતની ધરતી પર સ્થાપિત કરવામાં આવે તો મને પૂરી આશા છે કે આપણા જે સાહસિક ઉદ્યોગપતિઓ છે એમાંથી કોઈ આગળ આવશે અને પોતાના નિજી ઉદ્યોગ તરીકે અથવા તો PPP મોડમાં સરકારની પોલિસીઓનો લાભ લઈને આવું એક સ્પેસ પોર્ટ સ્થાપિત કરી શકે. તો એની સંભાવનાઓ ઘણી છે અને ગુજરાત એક ઘણું આઈડિયલ સાઇટ કહેવાય લોન્ચ કરવા માટે આ ટાઈપનું. જેવું શ્રીહરિકોટા વિશ્વનું બીજું સૌથી શ્રેષ્ઠ સ્પેસ પોર્ટ ગણાય છે, લોન્ચ કરવા માટેની આઈડિયલ સાઇટ ગણાય છે, એવી રીતે ગુજરાતમાં પણ એવી સાઇટ બની શકે અને મને પૂરી આશા છે કે એ પ્રકારનું સ્પેસ પોર્ટ અહીંયા ડેવલપ થઈ શકે. આપણું દીવથી માંડીને વેરાવળ સુધીનો જે દરિયાઈ વિસ્તાર છે, કોસ્ટલ એરિયા છે, એ લાંબી કોસ્ટ લાઇનને જોતા ગુજરાતની ત્યાં આગળ સ્થાપિત કરવું બહુ ઇઝી છે. કેમ કે આપને ખ્યાલ હશે કે એક તો ઇક્વેટરની જેટલું નજીક હોય એટલું એનામાં સરળતા રહે છે, ફ્યુલ ઓછું જોઈએ. બીજું કે સમુદ્રની નજીક હોવું જોઈએ. તો આ બધી જે રિક્વાયરમેન્ટ છે અહીંયા ફૂલફિલ થાય છે. એટલે આ લોન્ચ સાઇટ ડેવલપ કરવા માટે ગુજરાતનું જે તટીય વિસ્તાર છે, કાંઠાકીય વિસ્તાર, એમાં પૂરી શક્યતાઓ રહેલી છે. મેં કીધું એમ વેરાવળ ને એની નજીકના વિસ્તારોમાં તો એ સ્થાપિત થઈ શકે આપણી જે ગુજરાત સરકારની પ્રોગ્રેસિવ સ્પેસ પોલિસી દ્વારા પણ. અને સર આ આટલું મોટું શ્રી હરિકોટા જેટલા કક્ષામાં બનવા જઈ રહ્યું છે ત્યારે મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ કેટલું અપેક્ષિત છે અહીંયા? શ્રીહરિકોટા તો આટલા વર્ષોથી લગભગ 50 વર્ષથી ડેવલપ થયેલું છે એટલે એમાં ઘણું ઇન્વેસ્ટમેન્ટ છે. લગભગ 50,000 કરોડ કે એથી પણ વધારે એમાં ઇન્વેસ્ટમેન્ટ હશે એવી મારી આશા છે. પણ અહીંયા જો આપણે મિનિમમ એક સ્પેસ પોર્ટ તૈયાર કરવું હોય લોન્ચ સાઇટ કે લોન્ચ પેડ દ્વારા તો બધું જોતાં લગભગ 10,000 કરોડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોન્ચ પેડ માટેની એમાં ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડશે અને પછી એને આગળ વધારે ઓગમેન્ટ કરી શકાય. અને ફરી સંપૂર્ણ રીતે ડેવલપ કરવું હોય તો વધારે પૈસા જેટલા આપણે એમાં ઇન્વેસ્ટ કરીએ એ પ્રમાણે નવી નવી ફેસિલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એમાં થઈ શકે. પણ મિનિમમ મેં કીધું એમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે લગભગ 10,000 કરોડના ખર્ચે આ થઈ શકે. સર આવનારા સમયમાં હજુ પણ આપણે એવું કહી શકાય કે ગુજરાત માટે આ પોલિસી છે એ ગેમ ચેન્જર સાબિત થવાની છે, કારણ કે જે રીતે સ્પેસમાં આખા દેશમાં શ્રી હરિકોટા સિવાય કોઈ બીજું જગ્યા નથી. તો આવનારા સમયમાં આપણે કઈ રીતે કહી શકાય કે હજુ નવા નવા અભિયાનો છે ઇસરોના એ ભારતની જનતા છે એનાથી વાકેફ થશે? ચંદ્રયાન પછી લોકોમાં ઉત્સુકતા પણ વધી, તો આવનારા 5 વર્ષનો આપણો પ્રોગ્રામ શું છે ઇસરોનો? તો જેમ આપણે જણાવ્યું કે ચંદ્રયાન 3 પછી લોકોમાં ઇસરોના પ્રોગ્રામ અંગે જાણવાની ઉત્સુકતા ઘણી રહે છે. તો એમને આગળ વધારતા ચંદ્રયાન 3 પછી જે પ્લેનેટરી અને સ્પેસ સાયન્સ મિશન છે જે અમારો લગભગ 25 થી 30% પ્રવૃત્તિનો ભાગ છે અને જે બાકીની 70% પ્રવૃત્તિ તો મેં કીધું એમ કોમ્યુનિકેશન, નેવિગેશન અને રિમોટ સેન્સિંગ ઉપગ્રહો જે બનાવીએ છીએ અને બીજી અલગ અલગ એપ્લિકેશન કરીએ છીએ એમાં આપણે એમાં ભાગ ભજવીએ છીએ. હવે ચંદ્રયાન પછી આપણે ચંદ્રયાન 3 પછી ચંદ્રયાન 4 અને ચંદ્રયાન 5 મિશન કરવા જઈ રહ્યા છે. ચંદ્રયાન 4 મિશનમાં ત્યાં આગળ જઈને જમીનના ટુકડા અને રોક્સના સેમ્પલ લઈને જમીનના સેમ્પલ લઈને આપણે પાછા રિટર્ન થઈશું, એટલે એને રિટર્ન સેમ્પલ મિશન કહેવાય છે. અને ચંદ્રયાન 5માં આપણા અત્યારના ચંદ્રયાન 3ની જેમ જ પણ વધારે ભારે લેન્ડર અને રોવર દ્વારા ત્યાં આગળ સંશોધન થશે. અને બીજી એક એમાં નવીનતા એ છે કે ત્યાં આપણે આ વખતે સંપૂર્ણ એક્ઝેક્ટલી સાઉથ પોલ પર જઈશું, એટલે કે 90 ડિગ્રી લેટિટ્યૂડ પર. જે ચંદ્રયાન 3 વખતે આપણે 69.3 ડિગ્રી લેટિટ્યૂડ પર ગયા હતા અને ભલે આ વખતે એકદમ સાઉથ પોલ પર જઈશું
અને એ વિસ્તાર પણ ઘણો કઠિન વિસ્તાર છે ઉતરવા માટે, તો એ એક મોટી ઉપલબ્ધિ હશે. અને જાપાનના સહયોગથી આખું મિશન કરવા આપણે જઈ રહ્યા છે. મેં કીધું એમ લેન્ડર અને રોવરનું વજન બી ઘણું વધારે છે અને ઘણા બધા જે સંશોધન યંત્રો છે એમાં સ્થાપિત કરવામાં આવશે. તો આ ચંદ્રયાન 5 મિશન હશે. અને એ સિવાય અત્યારે ગગનયાન મિશન તો ચાલુ જ છે. એમાં 3 માનવ રહિત મિશન કરીશું આપણે, અનમેન્ડ મિશન, અને એ પછી મેન્ડ મિશન થશે. એક માનવ સહિત મિશન એ પછી કરવામાં આવશે. તો આ બધું અમે 2026 ડિસેમ્બર સુધીમાં પૂરું કરવાની મારી ઈચ્છા છે. 2022માં આમ તો કરવું જોઈતું હતું, પણ કોવિડ ને બધી અન્ય અવરોધોને કારણે, તકનીકી અવરોધોને કારણે થોડું મોડું થઈ ગયું છે. પણ 2026 સુધીમાં આ 3 માનવ રહિત મિશનો અને એક માનવ સહિત મિશન પૂરું કરવામાં આવશે, જેમાં 1થી માંડીને 3 એસ્ટ્રોનોટ પૃથ્વીની પ્રદક્ષિણા ફરશે સ્પેસમાં. જો અત્યારે શુભાંશુ શુક્લા અંતરિક્ષ સ્પેસ સ્ટેશન પર ગયા છે, આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર, એવી રીતે આપણા અંતરિક્ષ યાત્રીઓ પૃથ્વીની આજુબાજુ સ્પેસમાં ભ્રમણ કરશે 1થી માંડીને 7 દિવસ સુધી. અને 2026 સુધીમાં એ મિશન પૂરું થશે. અને એ પછી પેરેલલી આપણે કામ કરી રહ્યા છીએ વિનસ ઓર્બિટર મિશન પર, જ્યાં શુક્ર ગ્રહની આજુબાજુ એ યાન ફરશે અને ત્યાંથી બધા ફોટોગ્રાફ્સ ને ચિત્રો મોકલશે. એ સિવાય આપણે માર્સ લેન્ડિંગ મિશન કરવા જઈ રહ્યા છે, MOM-2 અથવા તો મંગળયાન 2ના ભાગ તરીકે, જેમાં ગઈ વખતે તો આપણે ખાલી એક સેટેલાઇટ માર્સની આજુબાજુ, મંગળની આજુબાજુ મૂક્યો હતો, MOM-1. એને બદલે આ વખતે ત્યાં લેન્ડિંગ કરવામાં આવશે અને ત્યાં પછી મંગળની જમીન પર થોડું વિશ્લેષણ, સંશોધન કરીશું. તો આ બધા પ્રોગ્રામ આપણે અત્યારે આપણી જે કહેવાય કે પ્લાનિંગમાં છે અને એના એક્ઝિક્યુશનમાં પણ છે. ધન્યવાદ. તો આવનારા દિવસોમાં ગુજરાત છે એ સ્પેસ સેક્ટરનું પણ હબ બનશે, એમાં હવે કોઈ શંકા નથી. કેતન જોશી, અમદાવાદ.